દોસ્તો, આજે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકે મુકેશ અંબાણીનું નામ સામે આવે છે, પરંતુ એમના પિતા ધીરુભાઈ અંબાણી કે જેમની સંઘર્ષ ગાથા ખૂબ યાદગાર રહી છે. વિશ્વના વિચક્ષણ અને ગતિશીલ ઉદ્યોગપતિઓની હરોળમાં જેમનું સ્થાન છે, એવા સાહસિક, કુશળ વ્યવસ્થાપક તથા ભારતના ખાનગી ક્ષેત્રના સૌથી મોટા ઔદ્યોગિક સમૂહના સ્થાપક ચેરમેન ધીરુભાઈ અંબાણીની આ વાત છે. દોસ્તો, શું તમે જાણવા માગો છો? આખરે એમની આ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની સ્થાપનાથી લઈને એમના સંઘર્ષની કહાની બહુ ઓછા લોકોને ખબર હોય છે. નબળી આર્થિક સ્થિતિ ધરાવતા આ વ્યાપારી પરિવારમાં જન્મ લેનારા એમના પિતા એક શાળામાં શિક્ષક હતા. ભણવામાં ધીરુભાઈને ખાસ રુચિ ન હોવા છતાં પણ આજે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદી જ્યારે બને છે, ત્યારે સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીને પહેલાં યાદ કરવામાં આવે છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં ધીરુભાઈ અંબાણીની ઝીરોથી હીરો બનવા સુધીની સફર અમે તમને જણાવીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં નીચે આપ કમેન્ટ બોક્સમાં આપનું મંતવ્ય જણાવજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને. દોસ્તો, ભણવામાં ધીરુભાઈને ખાસ રુચિ ન હોવાથી અધ વચ્ચે જેમણે શાળા છોડી અને વતનના મંદિરની બહાર યાત્રાળુઓને ગરમ નાસ્તો વેચવાની શરૂઆત કરી હતી. 17 વર્ષની ઉંમરે 1949માં એડન ગયા અને ત્યાં બર્મા શેલ પેટ્રોલ કંપનીના એક પેટ્રોલ પંપ પર મદદનીશ સામાન્ય તરીકે નોકરી કરી. થોડાક સમયમાં કારકુન બન્યા અને ખંત તથા નિષ્ઠાપૂર્વક કામને કારણે મેનેજરનું પદ પણ હાંસલ કર્યું હતું. 1958માં સ્વદેશ પાછા આવ્યા અને મુંબઈમાં ₹15,000ની પ્રાથમિક મૂડીના સહારે રિલાયન્સ કોમર્શિયલ કોર્પોરેશન નામના આયાત નિકાસ કંપનીની સ્થાપના કરી. કંપનીના કાર્યાલય તરીકે એક ટેબલ ભાડે રાખ્યું અને રહેવા માટે ગીચ વસ્તી ધરાવતા વિસ્તારની એક ચાલીમાં તેઓ એક ઓરડી ભાડે રાખીને રહેતા હતા. પોતાની રિલાયન્સ કોર્પોરેશન મારફત મસાલાની ચીજ વસ્તુઓની નિકાસ અને બનાવટી રેશમની આયાતનો ધંધો શરૂ કર્યો હતો. એ માટે કેન્દ્ર સરકાર પાસેથી પરવાના પણ મેળવી લીધા હતા. સાથોસાથ એડનના ચલણના આંતરિક મૂલ્ય અને વિનિમય મૂલ્ય વચ્ચેના તફાવતનો લાભ લઈને એમણે અલગ અલગ અખતરાઓ કર્યા અને આ ધંધો ખૂબ લાંબા સમય માટે ચાલ્યો. $3,000 જેટલી એમણે કમાણી પણ કરી. થોડાક જ સમયમાં પોતાની કુનેહ અને દૂરદેશી એટલે કે એમની દીર્ઘદ્રષ્ટિથી ધીરુભાઈ 20મી સદીના 7મા દાયકામાં પ્રથમ ક્રમના એ પોલિએસ્ટર વ્યાપારી બની ગયા અને પ્રિન્સ ઓફ પોલિએસ્ટર નામનું એમને બિરુદ પામ્યું. ધીમે ધીમે એમની કંપની ગ્રો કરવા લાગી અને ધીરુભાઈ અંબાણી આજે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા હતા. એક બાદ એક પડાવો પાર કરીને આજે એમની જવાબદારી, એમની રિલાયન્સ કંપનીની જવાબદારી મુકેશ અંબાણીને સોંપી છે. આજે ભલે સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણી આ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનું નેતૃત્વ ન કરતા હોય અને આ દુનિયામાં ન હોય, પરંતુ આજે પણ એમના પરિવારના સભ્યો હોય, એ પછી મુકેશ અંબાણી હોય, નીતા અંબાણી હોય કે પછી એમનો અંબાણી પરિવાર હોય, તમામ લોકો બિઝનેસ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને તમામ આજે ખૂબ સારી એવી લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ જીવવાનું પસંદ કરે છે. આજે પણ જ્યારે વિશ્વના સૌથી મોંઘા બંગલાની યાદી સામેલ આવે છે, ત્યારે એમાં મુંબઈમાં આવેલો એન્ટેલિયા બંગલો કે જે 27 માળની ભવ્ય ઇમારત છે, આ મુકેશ અંબાણીનો બંગલો પહેલા ક્રમે આવે છે. 17,000 કરોડની આ ઇમારત કે જેમાં આજે અંબાણી પરિવાર 26મા માળે રહે છે. આજે પણ આ માળે જવાની કોઈને પણ પરમિશન મળતી નથી. સાથે સાથે તમને જણાવી દઈએ, ધીરુભાઈ અંબાણી કે જેમનું વતન ચોરવાડ હતું, જ્યારે મુકેશ અંબાણીનો પરિવાર ચોરવાડ જાય છે, ત્યારે સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીની યાદો આજે પણ તાજી થાય છે. એમણે કરેલું સંઘર્ષ, એમણે કરેલો પરિશ્રમ આજે પણ એમને લોકો યાદ કરતા હોય છે અને આજે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી જે ધીરુભાઈ અંબાણીની કંપનીઓ છે, એમનું નેતૃત્વ કરી રહ્યા છે. અનિલ અંબાણી ભલે ફડચામાં હોય, પરંતુ મુકેશ અંબાણી તો આજે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં એમનું સ્થાન અવિરત રાખ્યું છે. ત્યારે આ બંને ભાઈઓ અને ધીરુભાઈ અંબાણી વિશે આપ શું કહેવા માગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. આ સાથે જ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા. અને દોસ્તો, આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝ મળતા રહે આપને સૌથી પહેલાં. ધન્યવાદ.